હેલો ફ્રેન્ડ, હું છું ગૌતમ દવે અને આપ સર્વેનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં. આજે આપણે પધારી ચૂક્યા છીએ તાલાળા શહેરની અંદર, જ્યાં હિરણ નદીને કાંઠે આવેલું છે શ્રીબાઈ માતાજીનું મંદિર. અને આજે આપણે માતાજીના દર્શન કરવાના છે અને ભવ્યતા પ્રાપ્ત કરવાના છીએ, આશીર્વાદ લેવાના છે. તો ચાલો તમે પણ મારી જોડે શ્રીબાઈ માતાજીના દર્શન કરવા માટે, કેમ કે શ્રીબાઈ માતાજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે થયો ત્યારે 3 દિવસ આ પટાંગણની અંદર આપણે એના સાક્ષી હતા. તો આવો આપણે શ્રીબાઈ માતાજીના દર્શનને નિહાળીએ. સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંત સુરા ભક્ત અને સતીઓની ભૂમિ છે. પ્રભાસ ક્ષેત્રમાં આવેલા તાલાળા સતયુગમાં હિરણ્યા ખંડ તરીકે ઓળખાતું હતું અને જ્યાં હિરણ્યાક્ષ નામનો દૈત્ય રાજ કરતો હતો, જેને આપણે હિરણ્યકશિપુ પણ નામથી પણ ઓળખીએ અને બીજું પ્રહલાદના પિતા તરીકે પણ ઓળખીએ. ભક્ત પ્રહલાદના શ્રીબાઈ માતાજીનું એમ કહેવાય છે કે ભક્ત પ્રહલાદના ગુરુ પણ કહેવાય છે, કેમ કે ભક્ત પ્રહલાદને નારાયણનું નામ અને ભક્તિ દેવાવાળા માતાજી શ્રીબાઈ માતાજી હતા. શ્રીબાઈ માતાજીનો લોકવાયકા પ્રમાણે એવું વાત છે કે અહીંયા શ્રીબાઈ માતાજીની પરીક્ષા લેવા માટે ભક્ત પ્રહલાદ ત્યાં પહોંચે છે અને ત્યાં માતાજીના નિભાડાની અંદર નીંદડીએ તેમના બચ્ચાને જન્મ આપેલો હોય છે. હવે બધાને એમ થાય કે હવે આખો નિભાણો ભક્તો જે કુંભાર લોકો હોય એને જ્યારે કાચા માટીના માટલા કે કોઈ પણ વસ્તુ બનાવે એને પકાવવા માટે અગ્નિમાં પકાવી આખી રાત એ નિંભાણો રહેવા દે અને સવારે પછી ઠર્યા પછી એને ખોલતા હોય. તો આવી રીતના એ નિંભાણો રાખવામાં આવ્યો હતો અને એ નિંભાણાની અંદર મીંદડી અંદર રહી ગઈ હતી, બિલાડી, અને એમના બચ્ચાને પણ અંદર જન્મ આપી દીધો હતો એ માટલાની અંદર. હવે બધાને એમ હતું કે એ બિલાડી અને એમના બચ્ચા છે એ આ અગ્નિની અંદર બળી ગયા હશે, પણ માતાજીને વિશ્વાસ હતો કે એમને કાંઈ થયું નહીં હોય, કેમ કે એ તો સાક્ષાત બ્રહ્માજીના પુત્રી હતા એવું કહેવાય છે. અને નારાયણની સેવા માટે થઈ અને બ્રહ્માજીએ તેમને નારાયણને આપી દીધા હતા અને ભગવાન નારાયણે તેમને ધર્મની સ્થાપના કરવા માટે થઈ અને ફરીથી એને આપણા પૃથ્વી લોકની અંદર મોકલ્યા હતા. એટલે એ તો સાક્ષાત ભગવાન હતા અને એટલા માટે થઈ અને એ તો જાણતા હતા કે તેમના બચ્ચાને કાંઈ થયું નથી. ત્યાર પછી પ્રહલાદ આવે છે અને નિંભાણું ખોલાવે છે તો ખબર પડે છે બચ્ચા અને બિલાડી એમનેમ જીવતા નીકળે છે. પ્રહલાદને એમ થાય કે ના, ખરેખર ભગવાન છે. ત્યારે માતાજીને પૂછે છે તો કે ભગવાન નારાયણ છે, એના થકી આ બધું થાય. અને ત્યાર પછી પ્રહલાદ ભગવાનનું નામ હરિ કીર્તન કરવા માંડે છે. આવી રીતે પ્રહલાદ પછી શ્રીબાઈ માતાજીને પોતાના ગુરુ ધારણ કરે છે. પ્રજાપતિ સમાજનું આસ્થાનું કેન્દ્ર એટલે તાલાળાની અંદર આવેલું આ શ્રીબાઈ માતાજીનું જે ધામ છે, શ્રીબાઈ ધામ, 22 ફેબ્રુઆરી 2024ના રોજ આ મંદિરનો નવનિર્માણ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. અને આ મંદિરની અંદર એક કુંડ આવેલો છે. એ કુંડની અંદર અવિરત પાણીની જલધારા ચાલુ રહી છે અને એમ કહેવાય છે કે પાણી ગંગા, જમુના અને સરસ્વતી માતાજીને પ્રગટ થઈ અને સાક્ષાત અહીંયા વહે છે એવું પણ કહેવાય છે. અને આ પાણી ફરીથી એક પાઇપના માધ્યમથી હિરણ નદીની અંદર પધરાવવામાં આવે છે. તો આ કુંડ પણ અત્યારે મંદિરની અંદર તમે ગર્ભગૃહની અંદર નીચે જાઓ તો આ કુંડના પણ તમને દર્શન થાય છે અને વિડીયોના માધ્યમથી પણ તમે જોઈ શકો કે આ પાણી અવિરત ત્યાં વહ્યા કરે છે. આ ઉનાળામાં પણ આ પાણી અવિરત આવતું જ હોય છે. તો મિત્રો, આ માતાજીનો સાક્ષાત અહીંયા
ચમત્કાર છે. પ્રજાપતિ સમાજનું આસ્થાનું કેન્દ્ર છે. નવનિર્મિત મંદિર બનાવેલ છે અને ઘણા દેવી દેવતાઓના સ્થાપન અહીં કરી અને તેને બેસાડવામાં આવ્યા છે, પૂજવામાં આવે છે. 20, 21 અને 22ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, જેમાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો પધાર્યા હતા. દેશ વિદેશથી ભક્તો પધાર્યા હતા અને આ ત્રિદિવસીય ભજન, ભોજન અને ભક્તિનો જે સમન્વય હતો, આ 3 દિવસનો હું ત્યાં રહી અને સાક્ષી બન્યો હતો. એટલે મને ખબર છે, કદાચ મિત્રો તમે એ દિવસના વિડીયો ન જોયા હોય, તમે ત્યારે હાજર ન રહી શક્યા હોય, તો આપણી ચેનલની અંદર મોસ્ટ પોપ્યુલર વિડીયોની અંદર જશો તો તમને શ્રીબાઈ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠાના 3 દિવસના વિડીયો જોવા મળશે. તમે પણ એક વખત જઈને જોઈ આવજો. આજે ફરીથી મને એમ થયું કે માતાજીના દર્શન કરું, એટલે ફરીથી હું આજે તાલાળા ગયો અને માતાજીના દર્શન કર્યા, ભવ્યતાને અનુભવી. નીચે ગર્ભગૃહની અંદર ઘણા માતાજીના સ્થાપન કરેલા છે. રામાપીર બાપાનું પણ સ્થાપન કરેલું છે. શ્રીબાઈ માતાજીનું અવનવી જે કલાકૃતિઓના રૂપમાં માતાજીને બેસાડવામાં આવ્યા છે, જેનાથી આજના બાળકો છે એને ખબર પડે કે ભાઈ ઇતિહાસ શું હતો, આ મંદિરની પાછળનું શું ઇતિહાસ છે. આના માટે થઈ અને આ બધું લગાડવામાં આવ્યું હોય છે. તો તાલાળા શહેરની અંદર હિરણ નદીના કાંઠે શ્રીબાઈ માતાજીએ ભક્તિ કરી. ભક્ત પ્રહલાદને નારાયણના દર્શન કરાવ્યા અને ભગવાન નારાયણે જે નૃસિંહ અવતાર લીધો હતો તે પણ અહીંયા લીધો એવી લોકવાયકા છે. અને ભગવાન નારાયણે નૃસિંહ અવતાર લઈ અને હિરણ્યાક્ષના દૈત્યનો નાશ કરી. આ બધી જે ઘટના છે એમ કહેવાય છે કે સતયુગની આ વાત છે. અને શ્રીબાઈ માતાજીને રાજસ્થાનની અંદર પણ પૂજવામાં આવે છે અને ત્યાં એને શ્રી યાદે માતાજીના નામથી પૂજવામાં આવે છે. શ્રીબાઈ માતાજીના મંદિરની એકદમ બાજુમાં સત્યનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે. સત્યનારાયણ ભગવાનના દર્શન કરી ભવ્યતા પ્રાપ્ત કરી. એની જ બાજુમાં ભગવાન ભોળાનાથ સત્યેશ્વર મહાદેવનું શિવલિંગ, એટલે ભગવાનનો શ્રાવણ મહિનો અને ભગવાન ભોળાનાથના દર્શન થઈ જાય એનાથી વિશેષ શું જોઈએ. હર હર મહાદેવ ભગવાનના દર્શન કરી ધન્યતાને પ્રાપ્ત કર્યા. અને ત્યાર પછી ભક્તો, તમે જો અહીંયા પધારતા હોય તો વેરાવળથી પણ આવી શકાય. તાલાળાના એકદમ નજીક, બસ સ્ટેન્ડથી નજીક આવેલું છે. હિરણ નદીના કાંઠે આવેલું છે. ભોજનની વ્યવસ્થા અહીંયા છે, રહેવા માટેની વ્યવસ્થા છે, એનો કોઈ ચાર્જ નથી. યથાશક્તિ તમારે જે કંઈ દાન પુણ્ય કરવું હોય તો કોઈ ના નથી પાડતા. તમે પણ દર્શન કરવા પધારજો.